જીરોવર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું નરેશ સોની ને આજે આપણે જીરોવર કાર્યક્રમની અંદર ચર્ચા કરવી છે ગુજરાતમાં નહીં ચાલે ગુંડાગીરી। ગુજરાત સરકારે કેબિનેટ બેઠક બોલાવી અને કેબિનેટ બેઠકની અંદર એક વટહુકમ બહાર પાડ્યો અને તેની અંદર એક રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય કહી શકાય ગુંડાખોરીને અટકાવવા માટેનો। તેવા એક નિર્ણયની જરૂર પડી, કાયદામાં સુધારો કરવાની જરૂર પડી। કેબિનેટની અંદર ગુંડા એક્ટ પસાર કરવામાં આવ્યો। ગુંડા એક્ટ એટલે કે ધ ગુજરાત ગુંડાગીરી એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ। છેલ્લા 2 વર્ષમાં જે પ્રમાણે ગુનાખોરીનું પ્રમાણ વધ્યું તો કહી શકાય કે અહિંસક સરકાર જે સંચાલન કરી રહી છે અને જે પ્રમાણે રાજ્ય ગુજરાત જે મોડેલ સ્વરૂપ આખા દેશની અંદર જાણીતું છે, શું ગુજરાતની અંદર ગુનાખોરીનું એટલું બધું પ્રમાણ વધી ગયું કે જેના કારણે ક્યાંક સરકારને આ કાયદામાં સુધારો કરવાની જરૂર પડી? આંકડાકીય માહિતીની વાત કરીએ તો છેલ્લા 20 મહિનાની અંદર ગુનાખોરીના સરકાર દ્વારા જે આંકડાઓ જાહેર કરવામાં આવેલા છે, સબ સલામતની વાતો પોકળ સાબિત થતી હોય તેવા આંકડા આપણી સામે આવી રહ્યા છે। ચિંતાજનક આંકડા। અમદાવાદની અંદર જ ખાલી જો વાત કરવામાં આવે તો લગભગ 11,106 ગુનાઓ નોંધાયા છે। સમગ્ર ગુજરાતની અંદર ખૂનના 2034, ધાડના 559, ચોરીના 25,723 કેસ, બળાત્કારના 2,720 કેસ, અપહરણના, આત્મહત્યા, ઘરફોડ ચોરી, રાયોટિંગના, આકસ્મિક મૃત્યુના ઘણા બધા જે પ્રકારે આંકડા નોંધાયા છે એ ક્યાંક લોકોને ચિંતા ઉપજાવે તેવા છે। ઓગસ્ટ 2016ની અંદર આનંદીબેનની સરકાર ગઈ અને ત્યારબાદ જ્યારે ડિસેમ્બર 2018માં રૂપાણી સરકાર આવી। રૂપાણી સરકારની વાત કરીએ તો રૂપાણીનું હોમટાઉન રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્યની જો વાત કરીએ તો એની અંદર જ એટલા ગુનાઓ નોંધાયા છે કે લગભગ 5,089 રાજકોટ શહેર અને ગ્રામ્યની અંદર કિસ્સાઓ નોંધાયા છે ગુનાના। નીતિન પટેલના મત વિસ્તારમાં પણ એવું જ છે। અમદાવાદની અંદર 11,106 કેસ, નીતિન પટેલના મત વિસ્તારમાં 161 લૂંટના કેસ, 60 ખૂન, 64 ધાડ, 1,043 ચોરીના કેસો। શું ખરેખર સબ સલામતની વાતો સાચી સાબિત થઈ રહી છે? સંવેદનશીલ સરકાર ખરેખર સંવેદનશીલ છે? કાયદામાં ફેરફારની જરૂરિયાત પડી? આ જ અંગે જાણીશું કે શું છે કાયદો, કાયદાની અંદર કેવા પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે। ગુંડાગીરી કરનારા તત્વોને 10 વર્ષ સુધીની સખત કેદની સજા અને 50,000 રૂપિયાનો દંડ ફટકારવાનો સરકારે એમાં જોગવાઈ કરી છે। ગુંડાઓ સામે કેસ ચલાવી અને ન્યાયી ઝડપી તપાસ કરવા માટે અલગથી કોર્ટની રચના પણ કરવામાં આવશે। હાલાકી સવાલ એક એ પણ છે કે અત્યારે જેટલા કોર્ટની અંદર કેસ પેન્ડિંગ પડેલા છે, સરકાર દ્વારા નવી ભરતી નથી કરવામાં આવતી। આપણે કહી શકીએ કે જે પ્રમાણે એસ્ટાબ્લિશમેન્ટ અને કન્સ્ટ્રક્શન ડેવલપમેન્ટ જે પ્રમાણે હોવું જોઈએ, જે કેસો ચલાવવા માટેનું સ્ટ્રક્ચર એક હોવું જોઈએ, એ સ્ટ્રક્ચર પણ ક્યાંક ઊણું ઉતરી રહ્યું છે તેવી પણ વાત સામે આવી રહી છે। ગુનો નોંધાતા પહેલાં સંબંધિત રેન્જ આઈજી અને કમિશનરને આની જાણ કરવી પડશે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અખબારી યાદી મારફતે 2 દિવસ પહેલા પાસા એક્ટમાં સુધારો સૂચવવા વટહુકમ લાવવાનું જાહેર કર્યા બાદ મંગળવારે ગુજરાતમાં ગુંડા એક્ટ અમલમાં લાવવા કેબિનેટની બેઠકમાં વધુ એક વટહુકમ રજૂ કરવાનું જણાવ્યું હતું। ગુજરાત કેબિનેટમાં ગુંડા એક્ટ પસાર। કેબિનેટ બેઠકમાં ગુંડા એક્ટને મંજૂરી। એક્ટમાં વ્યાજખોરો, માનવ તસ્કરી, ગૌવંશ હત્યાનો ગુનો, નાણાકીય છેતરપિંડી, જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાનો ગુનો, સરકારની વિરુદ્ધ કોઈ સમાજને ભડકાવવો ગુનામાં આ એક્ટ લાગુ પડશે। ગુજરાતમાં ગુંડાગીરી કરનારની મિલકત જપ્ત થશે। ગુંડાગીરી કરનારને 10 વર્ષની સજા અને 50,000 દંડ। ગુંડાઓ સામેના કેસ ચલાવવા સ્પેશિયલ કોર્ટની રચના કરાશે। સાક્ષીઓને પૂરતું રક્ષણ આપી નામ સરનામા ગુપ્ત રાખવામાં આવશે। ગુનો નોંધતા પહેલા રેન્જ આઈજી કમિશનરની મંજૂરી જરૂરી।
કોઈ ગુંડા તત્વ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોય કે તેવી પ્રવૃત્તિ કરવાની તૈયારી કરતા હોય અથવા રાજ્યમાં શાંતિની જાળવણીમાં બાધક બને ત્યારે તેની 7 વર્ષથી ઓછી નહીં અને 10 વર્ષ સુધીની કેદની અને 50,000 રૂપિયાથી ઓછો નહીં તેટલા દંડની શિક્ષાની જોગવાઈ પણ આ કાયદામાં સુનિશ્ચિત કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. જે પ્રમાણે ગુંડાગીરી સામે કાયદાની જોગવાઈની જરૂર પડી અને કાયદામાં સુધારો કર્યો, આપણી સાથે આજ વિષય અંતર્ગત ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અંબાલાલ ચૌહાણ કે જેઓ રિટાયર્ડ આઈપીએસ અધિકારી છે અને મનસ્વીજી થાપર કે જેઓ વ્યવસાય વકીલ છે. આ બંને મહાનુભાવનું સ્વાગત છે. ધન્યવાદ. મનસ્વીજી, સૌથી પહેલો પ્રશ્ન મારો આપને કે વકીલ તરીકે કે જ્યારે આપ આંકડાકીય માહિતી જ્યારે ગુનાખોરીની સામે આવી છે છેલ્લા 20 માસની અંદર, જે પ્રમાણે મેં આંકડા આપ્યા છે, કિસ્સાઓ વધી રહ્યા છે, ગુનાખોરી વધી રહી છે, ક્યાંક રૂપાણી સરકાર દ્વારા એના ઉપર કાબૂ મેળવવા માટેનો એક પ્રયાસ, શું હકીકતમાં એ ઉદ્દેશ્ય સરસે ખરો? મનસ્વીજી. बिल्कुल बिल्कुल इससे उद्देश्य जो सरकार का है कि एक सरकार किसी भी देश की हो, किसी भी राज्य की हो, उसका मकसद एक ही होता है कि बनाना है. और गुंडा एक्ट जैसे यूपी में भी ये एक्ट है, इस एक्ट से कहीं ना कहीं जो भी ऐसे एंटी सोशल एलिमेंट्स है वो दबाए जाएंगे या उनको एक डर की स्थिति उनके मन में और रहेगी कि ये कानून बहुत सख्त कानून आने वाला है जिससे कोई भी नहीं बच पाएगा. इसमें एग्जिस्टिंग कानूनों के साथ साथ ये भी कानून को यूज किया जा सकता है. 10 साल की सजा होती है या 50,000 का फाइन लगता है. साथ में प्रॉपर्टीज भी अटैच इसमें की जा सकती है. तो कहीं ना कहीं ये कानून से लॉफुलनेस की तरफ हम बढ़ेंगे. कहीं ना कहीं एंटी सोशल एलिमेंट्स जो है गुजरात के आजू बाजू, गुजरात के अंदर, उनकी जो वृत्ति बढ़ती जा रही है वो कम होंगी. और कानून तोड़ने से पहले वो सोचेंगे कि इस कानून से उनको कितना नुकसान हो सकता है, कितने टर्म उनको जेल में बिताने पड़ेंगे, उनकी प्रॉपर्टी भी अटैच हुई. कहीं ना कहीं बहुत ही बढ़िया कानून है. देर से आया पर दुरुस्त आया, मैं ऐसा बोलूंगा. अभी इसको ऑर्डिनेंस की तरह पास किया जाएगा, बट जरूर ये बहुत ही बढ़िया है. गुजरात की नीड ऑफ द आवर है और इससे कहीं ना कहीं गुजरात की पब्लिक में पीस और ट्रैंक्विलिटी बढ़ेगी. मान रहे कि ये कायदा पब्लिक के लिए अच्छा है? पब्लिक के लिए ये कायदा बहुत अच्छा है क्योंकि एंटी सोशल एलिमेंट्स को इस कायदे से कहीं बढ़ावा नहीं मिल रहा. इस कायदे से कहीं ना कहीं वो कम होंगे और इस कायदे से जैसे ही अगर 1-2 लोग फंसेंगे तो जो उसके हिसाब से जो नैरेटिव आजू बाजू एंटी सोशल एलिमेंट्स के पास बढ़ेगा. कि जैसे कोरोना वॉरियर्स के तौर पे जानी जाती जा रही पुलिस किसी आरोपी को पकड़ के लेके आती है और एडवोकेट का काम रहता है उसको छुड़ाने का. क्या आप मानते हो कि इस लॉ में सुधार करने से क्या यह प्रक्रिया घटेगी? नहीं, बिल्कुल. देखिए, एडवोकेट जो भी काम करता है, कोई भी एडवोकेट हो, वो लॉ के अंदर काम करेगा और पुलिस का काम जो है वो लॉ एनफोर्स करने का काम रहता है कि जो भी एंटी सोशल एलिमेंट्स होते हैं उनको पकड़ने का, उनके ऊपर इन्वेस्टिगेट करने का और साथ में फिर उसके बाद चार्जशीट फाइल करने का. तो ये पूरा जो प्रोसेस होता है लॉयर और पुलिस का, दोनों का साथ में मिलकर चलता है. और ये गुंडा एक्ट आने के बाद बल्कि पुलिस को सहूलियत मिलेगी कानून से और जो वकील है वो भी उनका साथ देंगे इस पर्टिकुलर चीज में, क्योंकि हर कोई यही चाहेगा कि देश में और प्रदेश में गुंडा राज जो है वो कम होना चाहिए. गुंडे जो लोग बढ़ने की ऊपर एक अपना प्रोफेशन बनाना चाहते हैं लोग, बल्कि वो सीधी धारा में आएंगे, सीधा काम करने की सोचेंगे. और इससे सबसे बड़ी खुशी की बात क्या, सीधा 10 साल की जेल है और 50,000 तक का फाइन है और साथ में प्रॉपर्टी भी अटैच हो जाएगी जो भी ऐसे एंटी सोशल एलिमेंट्स होंगे. અંબાલાલ ભાઈ, મારો પ્રશ્ન આપને, રિટાયર્ડ આઈપીએસ અધિકારી, પોલીસ કર્મી તરીકે આપે કામ કરેલું છે, શું લાગી રહ્યું છે આપને આ કાયદામાં જે પ્રકારે બદલાવ લાવવામાં આવ્યો છે તેની અસર કેવી જોવા મળશે પબ્લિકની દ્રષ્ટિએ અને અધિકારી તરીકે પોલીસના વ્યવહાર અને વર્તણૂક પર? શું કહેશો આપ, અંબાલાલભાઈ? સૌથી પહેલી વાત એ છે કે કાયદો એકંદરે બહુ સારો છે. બીજી વાત એ છે કે પોલીસનું કામ આમાં ઘણું બધું આસાન એટલા માટે બની જશે કે કાયદો બહુ સ્ટ્રિક્ટ છે. એટલે આ પ્રકારના જે ગુનાઓ છે એમાં મારું માનવું છે કે ધરખમ ઘટાડો થશે. અને ત્રીજું, જે વકીલની દ્રષ્ટિએ હમણાં વકીલ સાહેબે કહ્યું, પણ મને લાગે છે કે વકીલોનો ધંધો ઘણો બધો વધી જશે એવું લાગે છે. પોલીસનું કામ પ્રમાણમાં બીજા ગુનાઓ પણ અટકી જશે એવું લાગે છે. એટલે એ રીતે ઘટી જશે. અને આ કાયદાના અંતર્ગત, કારણ કે એના જે
સ્ટ્રિન્જન્ટ પ્રોવિઝન્સ છે, એકદમ કડક એના જે નિયમો છે એ જોતા એમ લાગે છે. અને ખાસ કરીને ગુજરાતમાં છેલ્લે એક તો વ્યાજખોરોનો ત્રાસ વધી ગયેલો છે, એક વસ્તુ. અને બીજી વસ્તુ લેન્ડ ગ્રેબિંગ, જમીન પચાવી પડવી, ચાહે સરકારી હોય, ગોચરની હોય, બીજા કોઈની એમનેમ પડી હોય, એ બધા જે પ્રકારના જે ગુનાઓ બનતા હતા એમાં ઘણો ઘટાડો થશે એવું મને લાગે છે. અને ત્રીજી વાત એ છે કે જે ખાસ બધાના માટે નોંધનીય છે કે ગુનાનો જે આ ગુનો લગાવવા માટેનો કોઈ દુરુપયોગ ન થાય. આનું કોઈ ને પોલિટિકલ રિવેન્જ લેવો હોય અથવા વ્યક્તિગત રિવેન્જ લેવો હોય અને આવા કેસ ઊભા ન થાય, એટલે પોલીસ કમિશનર લેવલના અધિકારી અથવા રેન્જ આઈજી પ્રકારના એ લેવલના અધિકારી એ જ આને માટે મંજૂરી આપી શકે. એટલે એ પ્રોવિઝન સારું છે. એટલે એમાં ઘણો બધો વિચાર થશે કે કોઈ ખોટી રીતે આમાં ફસાઈ ન જાય, કારણ કે એમાં એક પ્રોવિઝન એની અંદર એ પણ છે કે સામાન્ય પોલીસ અધિકારી પણ આ અંતર્ગત કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકે છે અને જેલના સળિયાની પાછળ ધકેલી શકે તેવી પણ એક જોગવાઈ છે. શું લાગી રહ્યું છે આપને કે આનાથી અધિકારી રાજ વધશે કે ઘટશે? અંબાલાલભાઈ. હાજી, આપ મને હજુ કંઈ પૂછી રહ્યા છો? જી હા, આપવામાં આવી છે કે સામાન્ય આરોપીને પણ પકડવાની જે પ્રકારે સત્તા આપવામાં આવી છે, પોલીસ અધિકારી જેલના સળિયા પાછળ ધકેલી શકે છે કોઈ પણ વ્યક્તિને. સામાન્ય ગુના અંતર્ગત પણ એવા પ્રકારની પણ એક આ કાયદાની અંદર જોગવાઈ છે. તો શું આપને લાગી રહ્યું છે કે આ કાયદાનો દુરુપયોગ નહીં થાય, અધિકારી રાજ નહીં છવાય અને લોકોને જે ઉદ્દેશ્ય સાથે આ કાયદાનું ઘડવામાં આવ્યો છે એ ઘડવાનું કાર્ય જે પરિપૂર્ણ થશે, યથાર્થ થશે, ચરિતાર્થ થશે? શું માનવું છે આપનું આ બાબતે? જો કે એમાં એવું છે કે કોઈ પણ પ્રકારના સિવિલ, ક્રિમિનલ અથવા બીજા કોઈ પણ કાયદાઓ થતા હોય છે તો એનું જે તે પ્રમાણમાં, જે તે સમય, સ્થળ, સંજોગો પ્રમાણે એનો અમુક અંશે દુરુપયોગ તો થતો જ હોય છે. અને એ રીતે આ કાયદાનો પણ દુરુપયોગ થશે એ બિલકુલ 100% રૂલ આઉટ કરી શકાય નહીં. પણ જે આ કાયદો એપ્લાય કરવા માટે મેં આગળ કહ્યું એમ કે પોલીસ કમિશનર લેવલના અધિકારી અથવા રેન્જ આઈજી લેવલના અધિકારી એની મંજૂરી જરૂરી છે શરૂઆતના તબક્કે જ, એફઆઈઆર નોંધવાના તબક્કે જ. તો એમાં ઘણો બધો દુરુપયોગ થવાનો જે ડર છે એ ઘણો બધો ઓછો થઈ જશે એવું લાગે છે. ઓકે મનસ્વીભાઈ, મારો પ્રશ્ન આપને, સામાન્ય ધમકી જેવા કેસની અંદર પણ પોલીસ જે તે વ્યક્તિને જેલના સળિયા પાછળ ધકેલી શકે તેવી પણ એક જોગવાઈ છે. શું લાગે છે આપને આનાથી અધિકારી રાજ વધશે કે ઘટશે? કાયદાનું ઘડવાનું જે યોગ્ય કારણ છે જેના માટે કાયદો ઘડવામાં આવે છે યથાર્થ થશે કે કેમ? શું કહેશો मनस्वी भाई आप? अभी जब ये कायदा आ रहा है तो बहुत ही मेच्योर स्टेज पे आ रहा है देश की, जहाँ पे बहुत सारे कायदे हमारे देश में पहले भी आ चुके हैं और उसके बाद अभी नए कायदे भी बहुत सारे आ रहे हैं और इसमें कहीं ना कहीं मेच्योर ये कायदा है. अब इसका इम्प्लीमेंटेशन किस तरीके से होता है वो वक्त ही बताएगा. अधिकार राज इसमें बढ़ेगा कि कम होगा ये वक्त ही बताएगा. पर सवाल ये है कि इससे गुंडागर्दी जरूर कम होगी. गुंडागर्दी में कहीं ना कहीं हम एक शांति देखने को, शांति की तरफ बढ़ता हुआ देश प्रदेश हमको दिखाई देगा. पर इसमें अधिकार राज जो आपका बहुत बढ़िया सवाल है, इसमें ये जो अधिकार राज बढ़ सकता है या नहीं बढ़ सकता ये अधिकारियों के ऊपर है. अधिकारी अपना अधिकार इसको समझेंगे तो तकलीफ होगी. अगर अधिकारी इसको सही तरीके से गुजरात को एक शांतिपूर्वक प्रदेश बनाने की कोशिश करेंगे तो वो अपना अधिकार ना समझते हुए अपनी ड्यूटी समझेंगे और ड्यूटी करते समय कोई भी ऐसी तकलीफ नहीं आएगी. तो इसमें अधिकारियों का बहुत बड़ा रोल रहने वाला है, अधिकार राज ना हो उसके लिए. देखिए मनस्वी भाई, जैसे ऑन एन एवरेज जैसे फैक्ट एंड फिगर्स अपने पास है और वो भी गवर्नमेंट वेबसाइट पे डिटेल्स दिए हुए हैं, उसके हिसाब से हर रोज के 2 से 3 मर्डर के केसेस सामने आ रहे हैं, 3 से 4 बलात्कार के केस सामने आ रहे हैं और 4 से 5 रायोटिंग के, गुजरात की बात करें अपने, तो क्या इसमें और
विदेशी दारू की बात करें तो कम से कम 23 करोड़ का हर महीने विदेशी दारू जब्त होता है। तो कहीं ना कहीं ऐसा होता है कि पुलिस की मिली भगत के हिसाब से ही ये वाकया बनता है, क्योंकि कहीं ना कहीं, हालांकि सब पुलिस वाले ऐसे नहीं होते, लेकिन कुछ अपवाद ऐसे होते हैं जिसकी वजह से पुलिस बदनाम है। क्या मानेंगे आप? नहीं, बिल्कुल। देखिए, पुलिस की बदनामी में पुलिस का भी कुछ वर्गों का, पुलिस के लोगों का वो उसमें हाथ है। जो अब आने वाले समय में जिस तरीके से अवेयरनेस बढ़ रही है और पुलिस कर्मी भी जिस तरीके से ईमानदारी की तरफ बढ़ रहे हैं, ये धीरे धीरे कम हो रहा है। और नया युवा जो पुलिस में जुड़ रहा है वो नहीं चाहता कि किसी भी तरीके भ्रष्टाचार से, किसी भी तरीके से मसल पावर से वो यूटिलाइज करे अपनी पावर्स को। वो चाहता है कि स्वच्छ तरीके से वो अपनी जो ड्यूटी है उसको निभाए। तो उसमें कुछ भी तकलीफ मुझे दिखती नहीं। इस पूरे विषय में मुझे एक चीज जो सबसे अच्छी लगती है वो ये है कि गुंडाराज एक्ट में जो पर्सनल प्रॉपर्टी अटैच करने की बात की है, तो जब भी कोई भी गुंडागर्दी करेगा या ऐसे एंटी सोशल एलिमेंट्स जो सोसाइटी की जो पीस है उसको खराब करने की, शांति को खराब करने की कोशिश करेंगे, उनको सीधा उनकी प्रॉपर्टी जब अटैच होने का डर होगा तो वो करने से पहले 100 बार सोचेंगे। जो पहले एंटी सोशल एलिमेंट्स नहीं सोचते थे वो अब सोचेंगे, क्योंकि इससे ताकत मिलेगी सरकार को, इससे ताकत मिलेगी पुलिस कर्मचारियों को, इससे ताकत मिलेगी गुजरात के आम आदमी को जो शांति चाहता है। और ये शांति बढ़ने के फायदे क्या होते हैं कि आपका आपका देश में उद्योग, आपके प्रदेश में उद्योग बढ़ता है, आपके प्रदेश में बिजनेस की अपॉर्चुनिटीज बढ़ती है, आपके प्रदेश में नई एम्प्लॉयमेंट आती है, नई एनर्जी आती है, नई इनोवेशन आती है, क्योंकि लॉफुल सोसाइटी की तरफ हम आगे बढ़ते हैं और एंटी सोशल एलिमेंट्स को खत्म करने की कोशिश करते हैं। तो ये विन विन सिचुएशन है गुजरात के लिए, गुजरात के अधिकारियों के लिए और गुजरात की जनता के लिए सबसे इंपॉर्टेंट है ये एक्ट। અંબાલાલભાઈ, મારો સવાલ આપને એ જ રહેશે કે જે પ્રકારે વાત કરી, રોજના 2 થી 3 ખૂનના બનાવો સામે આવી રહ્યા છે, 3 થી 4 બળાત્કારના કેસ સામે આવી રહ્યા છે, 4 થી 5 રાયોટિંગના, મહિનાનો ઓન એન એવરેજ આપણે કહીએ તો 23 કરોડનો વિદેશી દારૂ પકડાઈ રહ્યો છે। ક્યાંક પોલીસની મિલીભગત, આપણે હાલાકી કોરોના વોરિયર્સ પોલીસને આપણે બદનામ નથી કરી રહ્યા, પણ અમુક એવા અપવાદરૂપ પોલીસ અધિકારીઓ પણ છે કે જેના કારણે સમગ્ર પોલીસ ફોર્સ બદનામ થઈ રહી છે। તો શું આ કાયદાના લીધે એના ઉપર કેટલી અસર પડી શકે? કારણ કે છેલ્લા 20 મહિનાની અંદર મેં શરૂઆતમાં જ જે આંકડા આપ્યા છે, અલગ અલગ જે ખૂન, ધાડ, ચોરી, બળાત્કાર, અપહરણના, આકસ્મિક મૃત્યુના, રાયોટિંગના, ખૂનની કોશિશના જે પ્રમાણે આંકડાઓ સામે આવી રહ્યા છે, છેલ્લા 20 મહિનાની અંદર ક્યાંક ગુનાખોરીનું પ્રમાણ ગુજરાતની અંદર વધી રહ્યું છે। તેના કારણે જ સરકારને આ પગલું લેવાની ફરજ પડી। પોલીસ અધિકારી તરીકે પોલીસની ફરજના ભાગ સ્વરૂપે, કારણ કે પોલીસ જ્યારે સામાન્ય માણસ જે હોય છે તે પોલીસ ઉપર તેનો ભરોસો અકબંધ હોય છે। ક્યાંક ખોટું થતું હોય તો તેને સાચું કરવાનો, તેને ન્યાય અપાવવા માટેની પોલીસ આગળ ક્યાંક યાચના પણ વ્યક્તિ કરતો જોવા મળતો હોય છે। ત્યારે આ બધી વાતોને લઈને ક્યારેક એક પ્રશ્નાર્થ પણ થતો હોય છે પોલીસની કામગીરીને લઈને। અંબાલાલભાઈ, આપનું શું માનવું અને કહેવું છે આ બાબતે? આપની એ વાત 100% ખોટી છે એવું તો હું નહીં જ કહું, પણ અને બીજી વાત સાથે સાથે એ પણ છે કે માત્ર પોલીસ જ નહીં પણ દરેક ડિપાર્ટમેન્ટમાં આ પ્રકારના તત્વો હોય છે અને એમાં પોલીસમાં જે આ ખરાબ પ્રકારના જે તત્વો છે એ એમની દાદાગીરી અથવા એમની પોતાની ગુંડાગીરી એ વધી જવાની શક્યતાઓ તો રહે જ છે, એ હકીકત છે। બીજી વાત એ છે, પણ સાથે સાથે જે લોકો, એક સીધો સાદો દાખલો છે 498 જે કલમ દાખલ કરી, એના પછી સ્ત્રીઓ ઉપરના જે જુલ્મો થતા હતા એ ઘણા બધા ઓછા થઈ ગયા છે, ટોટલી નાબૂદ નથી થયા, અને સાથે સાથે એ કાયદાનો દુરુપયોગ પણ થાય છે, પણ એકંદરે સમાજને એમાંથી ફાયદો થયો છે। અને એ જ રીતે આ જે ગુંડા એક્ટ જેને ટૂંકમાં આપણે કહીએ, એ ગુંડા એક્ટના કારણે પણ આમ તો કોઈ પણ ગુનેગાર શરૂઆતમાં જે તે વખતે જો એ ઇમોશનમાં આવીને કોઈ ગુનો કરે, ખૂન છે કે બળાત્કાર છે એ પ્રકારના, તો એ વખતે એની સજા શું થશે એ બધું વિચારતો નથી હોતો। પણ આ પ્રકારના જે ગુનાઓ છે, મેં એમ કહ્યું એમ કે વ્યાજખોરી છે કે આ પ્રકારના જે ગુનાઓ છે, લેન્ડ ગ્રેબિંગ છે, એવા પ્રકારના ગુનાઓ અને જુગારના ધામ ચલાવવાના અથવા દારૂના અડ્ડા ચલાવવાના, એમાં ચોક્કસપણે
એમાં ઘટાડો થશે અને એ સમાજને માટે એ હિતકારી છે અને આપની એ વાત પણ 100% રોકેશ, આપને મારો સવાલ કે જે પ્રકારે આપણે વાત કરી કે જુગારધામ અને દારૂના અડ્ડા ચાલતા હોય છે, હવે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ 100 નંબર ઉપર ફોન કરે છે કે અહીંયા આગળ દારૂનું અડ્ડો ચાલી રહ્યો છે, જુગારનું ધામ ચાલી રહ્યું છે, અહીંયા આગળ ગેમ્બલિંગનું જેવું લાગી રહ્યું છે, ક્યાંક વલ્લી મટકા જે આપણે દેશી ભાષામાં કહીએ તે રમાઈ રહ્યું છે, ત્યારે સૌથી પહેલી જાણ પોલીસને થતી હોય છે, 100 નંબર ઉપર થતી હોય છે અને જ્યારે એના વિરુદ્ધ જે લોકો આ વસ્તુ ચલાવી રહ્યા છે એ લોકોને પહેલાં જાણ થઈ જાય છે ને લોકો જગ્યા સ્થળ ખાલી કરી નાખે છે. તો શું આજે સરકારે ગુપ્તતાની વાત કરી છે કે આ કાયદાની અંદર જે ગુપ્તતા, જે સાક્ષીઓને પૂરતું રક્ષણ આપવામાં આવશે ને નામ સરનામા ગુપ્ત રાખવામાં આવશે, તે વાત શું સાચી સાબિત થશે ખરી? ઘણી વખતે રેડો પણ થાય છે, આપણે પેપરમાં પણ વાંચીએ છીએ, ન્યૂઝ ચેનલો ઉપર પણ જોઈએ છીએ કે અહીંથી આટલા લીટર દારૂ પકડાયો, આટલી ઇંગ્લિશ બોટલો પકડાઈ, આ તે, એટલે દરેક પ્રકારના ગુનામાં અને એમાં સજા પણ થતી હોય છે. જો કે આપણે ત્યાં સજાનું પ્રમાણ ઓછું છે, એનું એક કારણ વકીલ સાહેબ પણ મારી સાથે એગ્રી થશે કે આપણો જે બેઝિક સિદ્ધાંત જે છે કે 100 ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ અને આના કારણે આ જે માનસિકતા, એના કારણે જે ગુનેગારોમાં જે કેળવાય છે એ છે કે આપણે ગમે તેમ કરીને પોલીસને પૈસા આપીને અથવા કોર્ટમાં લાગવગ કરીને સાક્ષીઓને ફોડીને, ડરાવીને, ધમકાવીને એ રીતે આપણે નિર્દોષ છૂટી જઈશું. એટલે આ પણ એક એના માટે જવાબદાર કારણ તો છે જ, પણ આપણો જે બેઝિક. મારો સવાલ આપને એ છે કે જે ગુપ્તતાની વાત સરકાર દ્વારા કરવામાં આવી છે, હકીકતમાં નામ અને સરનામા ગુપ્ત રહેશે કે કેમ? આપનું શું માનવું છે? એટલા માટે કે જે આવા ભયંકર પ્રકારના જેની ઇન્ટેન્સિટી જેની ખરાબ અસર સમાજમાં વધારે ફેલાય, એ બધા પ્રકારના ગુનાઓ જો બંધ થાય તો સમાજ પોતે શાંતિથી રહી શકે, પોતાનો ધંધો શાંતિથી કરી શકે અને સમાજનો એકંદરે विकास થઈ શકે. અને ઓવર मनस्वी जी, मेरा सवाल आपको कि जिस हिसाब से बात कर रहे थे अब्बालाल भाई से और सब सलामत की बात हो रही है, साक्षी को गुप्तता की बात की गई है, इस प्रावधान रखा गया है इस संविधान के अंदर, पहले भी नहीं था, क्या अब अप्लाई हो सकता है? क्या मान रहे हैं आप? और जिस हिसाब से अब्बालाल भाई सवाल उठा रहे हैं इस बात को लेके कि बीइंग ए एडवोकेट आप कैसे देख रहे हैं, क्योंकि पुलिस पकड़ के लाती है और एक निर्दोष इंसान को छुड़ाने के लिए 99 दोषित जो लोग हैं उनको सरकार छोड़ देती है, क्या कहेंगे आप मनस्वी जी? नहीं, ऐसा नहीं होता, कानून में इस तरीके से नहीं होता. हमारा जो देश का कानून है वो प्रिजम्पशन ऑफ इनोसेंस पे चलता है कि जहाँ पे इनोसेंट अंटिल प्रूवन गिल्टी, जब तक आदमी गिल्टी नहीं प्रूव होता कोर्ट के द्वारा तब तक वो इनोसेंट समझा जाता है और उसको उसी दृष्टिकोण से देखा जाता है. पर इसका मतलब ये नहीं है कि उसको आजादी मिलती है, पर उसको प्रिजम्पशन इस तरीके से दिया जाता है कि उसके ऊपर कोई सजा नहीं, उसको जब तक कोर्ट नहीं सजा देगा तब तक कोई उसको सजा के तरीके से नहीं देख सकता. तो ये हमारा प्रिंसिपल है, इनोसेंट अंटिल प्रूवन गिल्टी, और इस प्रिंसिपल पे हमारा देश चलता है. हमारे देश में ऐसा नहीं होता कि किसी ने कोई गलती की. हमारे देश में कसाब ने भी अगर गलती की है तो पूरे लॉ एंड ऑर्डर प्रोसीजर से ही उसको सजा मिलती है. हाँ, इसके ऊपर डिबेट हम कर सकते हैं कि समय बहुत लगता है, जुडिशरी में टाइम लगता है, पर ये लॉ प्रोसेस की बात है, हमको इसको टाइमली खत्म करना है, उसके ऊपर डिबेट कर सकते हैं. पर ये प्रिजम्पशन ऑफ लॉ जो है इनोसेंस का, वो बिल्कुल परफेक्ट है और इसी तरीके से चलना चाहिए, क्योंकि हम कोई निर्दोष आदमी को जल्दबाजी में दोषी नहीं साबित कर सकते. लॉ एंड ऑर्डर प्रोसेस को पूरी तरह फॉलो किया जाना चाहिए, तभी लॉफुल सोसाइटी की तरफ हम आगे बढ़ सकते हैं. नहीं तो किसी का भी अपने मन तरीके से वो कोई भी जजमेंट दे या कोई भी उसका आउटकम निकालेगा तो वो गलत हो जाएगा. किसी भी तरह हम बारबेरिक नेशन नहीं है, हम बहुत ही लॉफुल देश है और उसी तरीके से हमको आगे बढ़ना चाहिए. बिल्कुल बिल्कुल. ગુજરાત સરકાર દ્વારા ધી ગુજરાત ગુંડાગીરી એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટનું જે પ્રકારે ધારો બનાવવામાં આવ્યો, સવાલ ઘણા બધા થાય છે કે ખરેખર સરકારે જે જોગવાઈ કરી છે તે પૂરી થશે? લોકોની ગુપ્તતાની વાત છે, જે પ્રકારે તત્વો ગુનાખોરી ઉપર કાબૂ મેળવવાની વાત છે તે ચરિતાર્થ થશે કે કેમ? પરંતુ સમગ્ર વસ્તુ
ત્યારે જ ખબર પડશે કે જ્યારે તેનું વાસ્તવિક ઇમ્પ્લિમેન્ટ થશે. મનસ્વીજી और અંબાલાલ ભાઈ પટેલ, આપ અંબાલાલ ભાઈ ચૌહાણ, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જીરોર કાર્યક્રમમાં આ હતી આજના વિષય અંતર્ગત ચર્ચા. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.